રાજકોટમાં 700 કિલો કરતાં વધુ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। લોકમેળામાં 5 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં બટેકા, બરફ, ચટણી સહિત વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરાયો, તેમજ વાસી ઢોકળા, ખીરું અને ખીચાનો પણ નાશ કરવામાં આવ્યો। લોકમેળામાં ખાણીપીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી। જે લાઈવ ફૂડ છે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઇટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા, આ ઉપરાંત ખાસ કરીને ખાદ્ય તેલ, તળવાની જે વસ્તુ હતી, મોટાભાગની જે ફ્રાઈડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો આ ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે દાજિયા તેલનો વપરાશ થતો જોવા મળે તો આ તમામ જોવા જઈએ તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ દ્વારા જે છે દૈનિક ધોરણે જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી।